નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 હિન્દી વિષયની દ્વિતીય પરીક્ષા માટેની ખૂબ જ અગત્યની બ્લુપ્રિન્ટ તેને આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। આ તમારા માટે 2026ની નવી બ્લુપ્રિન્ટ આવી છે તો તેના વિશે સંપૂર્ણ વિડીયોમાં માહિતી આપવાનો છું। તો ખાસ વિદ્યાર્થી વિડીયોને અંત સુધી જુઓ। કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાશે, કયા પ્રશ્નો આવશે, દરેક માહિતી આ વિડીયોમાં તમને મળવાની છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ બ્લુપ્રિન્ટ તમને 2024-25 જાહેર કરવામાં આવી છે, એટલે કે 2026ની વાત કરીએ તો તેમાં પણ તમારી બ્લુપ્રિન્ટ બદલાતી નથી, એટલે આ જ બ્લુપ્રિન્ટ તમારે આ બ્લુપ્રિન્ટના આધારે જ તમારે તૈયારી કરવાની રહેશે। તો વાત કરીએ, તમારે 50 ગુણનું પેપર હોય છે અને 2 કલાકનો તમને સમય આપવામાં આવે છે। તો ક્યારે, તો કે દ્વિતીય પરીક્ષામાં તમને સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કેવા પ્રશ્નો જોવા મળશે તેની વાત કરીએ તો કે પ્રશ્ન કે પ્રકાર અને અનુસાર ગુણની ભાર। તો તેમાં વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો 15 હેતુલક્ષી પ્રશ્નો જેના તમને કુલ 15 ગુણ આપવામાં આવે છે। અંતઃસંક્ષિપ્ત પ્રશ્નોની વાત કરીએ તો 9 તેના તમને 9 ગુણ અને 10 ગુણ આપવામાં આવે છે। અહીં વિદ્યાર્થી મિત્રો એક તમને બીજો ઓપ્શન જોવા મળે છે વિકલ્પ સહિત। તો વિકલ્પ સહિતનો શું મતલબ થાય છે તો તે ખાસ જણાવી દઉં। તો તમે ઘણીવાર જોયું હશે તમારા પ્રશ્ન પેપરમાં કુલ તમને એવું લખવામાં આવે કે આ 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો લખો। તો આને તમને જે 10 પ્રશ્નો છે તેને વિકલ્પ સાથે કહેવાય અને આ તમારે 5 લખવાના છે તેને વિકલ્પ વિના કહેવાય। તો કે અહીં જે આપેલા છે આ જે પ્રશ્નો છે તે વિકલ્પ વિના છે અને આ વિકલ્પ સાથે, એટલે કે તમને આ અથવાવાળા સાથે પ્રશ્નો આપવામાં આવે છે, એટલે તમને અહીં વધુ પ્રશ્નોની સંખ્યા દેખાશે જ્યારે અહીં ઓછી। તો વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ સંક્ષિપ્ત પ્રશ્નો તો 6 આપવામાં આવશે પણ તમારે 4 લખવાના હશે અને તે તમને 8 ગુણનું જોવા મળશે। વિસ્તૃત પ્રશ્નોની વાત કરીએ તો તમને 4 જ લખવાના હશે, તેમાંથી 12 ગુણનું હશે। નિબંધ પ્રકારના પ્રશ્નો 1 હશે, જેમાંથી તમારે એક જ પ્રશ્નો હશે, એટલે કે એક જ લખવાનો રહેશે, તે તમને 5 ગુણનો જોવા મળશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું હશે, જે તમારે ટોટલ 50 ગુણનું જોવા મળી જશે। કુલ તમારે 35 પ્રશ્નો હશે, તેમાંથી 33 પ્રશ્નો તો તમારે લખવાના જ હશે। હવે વાત કરીએ વિભાગ એમાં તો પદ વિભાગમાં તમને 15 ગુણનું, એટલે કે જે કાવ્ય હોય તેમાંથી 15 ગુણનું પૂછાશે। ગદ્ય જે મોટા પાઠ હોય તેમાંથી 15 ગુણનું। વિભાગ સી વ્યાકરણમાંથી 6 ગુણનું। વિભાગ ડી અર્થગ્રહણમાંથી 6 ગુણનું અને વિભાગ ઈ જેમાંથી 8 ગુણનું પૂછવાનું છે। તો આ રીતે તમારું સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું તમને જોવા મળી જશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું કયા પ્રકરણ નહીં પણ પરંતુ કયો પ્રશ્ન કેવો હશે, દરેક માહિતી અહીં લખેલી છે। તો કે 1 થી 6 પ્રશ્નો વિકલ્પવાળા પૂછવામાં આવશે, એ રીતે સંપૂર્ણ માહિતી આપી છે, જે તમે તમારી જાતે જોઈ શકો છો। અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટની PDF જોઈતી હોય તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટની PDF મળી જશે, તો તમે ત્યાંથી ચેકઆઉટ કરી શકો છો। અને ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ના દરેક વિષયની બ્લુપ્રિન્ટ તમને ત્યાંથી મળી જશે, તો આપણી વેબસાઇટ ઉપર તમે ચેકઆઉટ કરી શકો છો। ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો।